કચ્છ પછી સૌરાષ્ટ્રમાં આપણું મોટું કહે છે. કચ્છ પછી સૌરાષ્ટ્રનું સૌથી મોટું આપણે ખારેકનું ફાર્મ હાઉસ આપણું કહી શકાય. 250 થી 300 કિલો સુધી માલ આવી શકે. 250 થી 300 કિલો 300 કિલો સુધી એક જ ઝાડમાં. એક જ ઝાડમાં. તો મિત્રો આવી રીતના જો અહીંયા ફાઇનલી પેકિંગ કરવામાં આવે છે એક ને બીજું મલદેવ હજી એક મારે ક્વેશ્ચન હતો, બરાબર છે, કે આપણે જે આ પ્રોટેક્શન રાખ્યું છે, કોથળી રાખી છે, બરાબર, એનું શું કારણ છે? હું ખરેખર ખારેક ખાતો નથી. એનું કારણ કેવું છે ખબર છે? બજારમાંથી ખારેક લઈને ખાઈને એક ખારેક માન ખાવ ને તેમાં મોઢું આવી જાય. ખજૂર ખાતા હોય ને ખજૂર, બરાબર છે, એવી આ લાગશે તમને. હેલો દર્શક મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું મયુર ઓડેદરા ઓફિશિયલ ચેનલમાં. હું છું મયુર ઓડેદરા ને એમ કહેવાય કે જબરજસ્ત વિડીયો સાથે તમારી સાથે હું પહોંચી ગયો છું. એમ કહેવાય કે ખારેકનું જે ફાર્મ હાઉસ છે, બરાબર છે, ઓર્ગેનિક ખારેક, એમ કહેવાય કે જામનગર થી 18 કિલોમીટર દૂર ગાડુકા ગામ આવેલું છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને વાત કરીએ આપણે માલદેવભાઈ ને નાથાભાઈ છે, બરાબર છે, એનું આ ફાર્મ હાઉસ છે ને શ્રી ફાર્મ હાઉસ, બરાબર છે. મારી સાથે છે માલદેવભાઈ. રામ રામ. રામ રામ. કેમ છે? મજામાં? એકદમ આનંદ. તો જામનગર થી કેટલા કિલોમીટર દૂર છે આપણું જે ફાર્મ હાઉસ છે? 18-19 કિલોમીટર થાય. શું નામ છે ફાર્મ હાઉસ નું? શ્રી ફાર્મ હાઉસ. શ્રી ફાર્મ હાઉસ નામ છે, બરાબર છે. અને કેટલા ટાઈમ થયા છે આપણે? આપણે આ 8મું વર્ષ છે. 8મું વર્ષ છે. 5 વર્ષથી કન્ટિન્યુ આવે છે. અને અવડો મોટો જે તમે ફાર્મ હાઉસ બનાવ્યું છે ખારેક નું, બરાબર, લગભગ મેં તો ક્યાંય આટલું ફાર્મ હાઉસ એવડું મોટું જોયું નથી. તો જામનગર જિલ્લામાં સૌથી મોટું કહી શકાય કે? હા, કચ્છ પછી સૌરાષ્ટ્રમાં આપણું મોટું કહે છે. કચ્છ પછી સૌરાષ્ટ્રનું સૌથી મોટું આપણે ખારેકનું ફાર્મ હાઉસ આપણું કહી શકાય, બરાબર છે. તો ભાઈ મિત્રો, જબરજસ્ત વિડીયો રહેવાનો છે, વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો, બરાબર છે. અને માલદેવભાઈ વાત કરીએ, બરાબર છે, ખારેકની, બરાબર, તો આ જે આખું તૈયાર થવામાં કેટલો ટાઈમ લાગે? એ તૈયાર થવામાં એના પહેલા હાથા ફૂટે, પછી એને નરવા પાડે ને પછી 2 થી 2.5 મહિનામાં તૈયાર થવા માંડે. બરાબર ને. અને આપણે છેલ્લે તો અમે વાત કરી કે ભાઈ 8 વર્ષથી આપણે આ ખારેકની સપ્લાય કરી. જામનગરમાં કઈ કઈ જગ્યા છે આપણે? જામનગરમાં એક એપલ ગેટની બાજુમાં છે, એક સ્વામિનારાયણ મંદિરની બાજુમાં છે આપણું, એક રોજી પેટ્રોલ પંપની બાજુમાં છે, પછી એક આપણે ગ્રીન સિટી રોડ ઉપર છે, બરાબર, અવધ હોન્ડાના શોરૂમની સામે છે. 8-10 જગ્યાએ જામનગરમાં છે, બાકી પોરબંદરમાં છે, રાવલમાં આજુબાજુમાં. પોરબંદર પર આપણે સપ્લાય કરીએ છીએ. જામનગર સિવાય રીસેલનું મોટું છે, પછી જામનગર સિવાય પોરબંદર છે, રાવલ છે, એ બાજુમાં. બરાબર. તો માલદેવભાઈ, તમે થોડીક આપણા વ્યુઅર છે, બરાબર, એ લોકોને પણ માહિતી આપો આપણે ખારેક વિશે, બરાબર. તો આ ઉવામાં આખો ખરેખર વાત કરું તો કેટલો સમય લાગે આખી ખારેકનું આ જે ઝાડ છે સ્ટાર્ટિંગ થી લઈને? તે ટીસ્યુ કલ્ચર રોપા આવે, અતુલ લેબોરેટરી વલસાડથી આપણે લીધેલા હતા, બરાબર. હા, એ 1 ફૂટનો રોપો આવે, પછી એને ચોપી દઈએ એટલે 3 વર્ષે રનિંગ. અમારે 3 વર્ષે આવી ગયું હતું અમારે માવજતના હિસાબે, બરાબર. દેશી ખાતર વ્યવસ્થિત ગાયનું છાણ ભરેલું, કાયદેસર 3જે વર્ષે રનિંગ ચાલુ થઈ ગયું હતું. બીજા નંબરમાં માલ આવ્યા પછી આપણે જેને જે આ પાળવણી છે, એક દાણો મૂકીને એક દાણો કાઢી નાખવાનો, એટલે જે આની જે ક્વોલિટી છે દાણાની એકદમ એક જ સરખી સરસ ગોળ દાણો આવે. અચ્છા, હા, આમાં ક્યાંય ટૂંકમાં દાણો એકદમ ગોળ આવે ને એકદમ સરસ પાકે છે, અને મીઠાશમાં એવું જ રહે. આપણી જે મેન આની ખાસિયત શું છે આપણી જે ફાર્મ હાઉસ છે, બરાબર? આપણે ઓર્ગેનિક છે, કેમિકલ રહિત બધું છે, અને ગાયનું છાણ દેશી જે આપણે છે, બરાબર, એના મીઠાશ એના હિસાબે વધારે એકદમ કોઈ પણ પ્રકારનું કેમિકલ કે રસાયણ કે કોઈ જાતનું કાંઈ નહીં, બરાબર ને, ખાલી ઓર્ગેનિક. હા હા. અને ખારેક છે આપણી, બરાબર છે. આમાં અંદાજિત કેટલી ખારેક હશે? આમાં શરૂઆતમાં 100 કિલોની 80 થી 100 કિલોની આજુબાજુ આવે શરૂઆતના વર્ષોથી, બરાબર. પછી જેમ ઝાડનો ગ્રોથ વધતો જાય, એના જે આ થડ છે, બરાબર, એ ગ્રોથ પ્રમાણે પછી એનું ઉત્પાદનની ક્ષમતા વધતી જાય. છેલ્લે સારામાં સારી ખારેક હોય, 8-9 વર્ષનો બગીચો હોય, વ્યવસ્થિત એની જાળવણી કરી હોય, તો 250 થી 300 કિલો સુધી માલ આવી શકે. 250 થી 300 કિલો સુધી એક જ ઝાડમાં? એક જ ઝાડમાં આવી શકે. વાહ ભાઈ વાહ, શું વાત છે ભાઈ. માલદેવભાઈ સરસ મજાની વાત કરી, બરાબર, કે એક જ ઝાડવામાં એમ કહેવાય કે 300 કિલો જેટલી ખારેક આવી શકે છે. અને આને ઉતારવાની ટેકનિક શું છે? આપણે કઈ રીતના ઉતારી છીએ? આની જે પાકી જાય એ જ ઉતારી છીએ કે કઈ રીતના? અત્યારે આપણું રીસેલ નું વધારે છે, એટલે આપણે એક દાણો કરીને બધું ઉતારીએ છીએ. આપણી પાસે 40 મજૂરોની ટીમ છે, બરાબર, 40. બાકી જયારે આપણે બોક્સ પેકિંગ કરતા હોય ત્યારે આખી લૂમ છે એ કટિંગ થઈ જતી હોય છે. અત્યારે સેકન્ડ સ્ટેપમાં છે, આપણે અત્યારે રીસેલ કરીએ છીએ એટલે એક દાણો કરીને ઉતારીએ છીએ. જે માની લો કે આ પાકેલ દાણો છે, બરાબર છે, એ આપણે કટ અહીંથી કાપી લઈએ છીએ, પછી આપણે સપ્લાય કરીએ, એ રીતના હોય છે. આપણે 2 પ્રકારની ખારેક રાખી છે, એક તો સાવ પાકી ગયેલી હોય, બરાબર, હમણાં આપણે તમે મને ચોખાડી, બરાબર, હાવ હાકર જેવી ખારેક, વન પાકો હાવ હાકર જેવી, તમે ખાવ એક ફેરે. માલદેવભાઈ મેં ખાધી, બરાબર, 2 ખારેક પર ખરેખર જોરદાર હતી ખારેક. એ વનપક હોય એનું આપણે બોક્સ પેકિંગ કરી દઈએ, અને બાકી આ જે હોય આ 2-3 દિવસ ટકી જાય, બરાબર. ઓલું વનપક હોય એને આપણે તાત્કાલિક ઉપયોગ કરવાનો, તાત્કાલિક ખાવી, પણ આપે તમને કદાચ 2-3 દિવસ સુધી કઈ ન થાય ખારેકમાં, બરાબર. તો મિત્રો, આવી રીતના જો અહીંયા ફાઇનલી પેકિંગ કરવામાં આવે છે, 1-1 કિલોના જે આ છે, બરાબર, જે તૈયાર કરવામાં આવે છે, ને અહીંયા ઉપર સ્ટીકર મારવામાં આવે છે,
શ્રી ફાર્મ હાઉસની ડાયરેક્ટ ખેડૂતની મીઠી સાકર જેવી ખારેક આવી રીતના પેકિંગ ફાઇનલી અહીંયા થઈ જાય છે. ને બીજું મળે હજી એક મારે ક્વેશ્ચન હતો, બરાબર છે, કે આપણે જે આ પ્રોટેક્શન રાખ્યું છે, કોથળી રાખી છે, બરાબર, હા હા, એનું શું કારણ છે? આ શું છે, વરસાદના હિસાબે માલ ખરાબ ના થાય, બરાબર, પછી કોઈ માખી ના લાગે, અને આ ફળની ચમક છે એ ચમક જળવાઈ જાય, બરાબર, અને ચમક જળવાઈ જાય એના માટે આનું સ્પેશિયલ પ્રોટેક્શન આવે, જે આ જબડા છે ને કોથળી એના માટે પહેરવાનું. આ રીતના એક એક કરીને ફળ લઈએ, રિસેલ માર્કેટમાં પેકિંગ કરે, પછી તો આપણા વ્યુઅર્સ ને આપણે બતાવો જો કઈ રીતના ભાઈ જે પાકા પાકા ફળ હોય એ લેવાના બધા છોડમાંથી, બરાબર, જે પાકા પાકા છે, બરાબર, એ ભાઈ આમાં શૂટિંગ કરતા જાય છે. મયુરભાઈ આપણે આ ઉતારે છે જો વનપગ ખારેક, બરાબર, એમાં પેલા આ ચાખો, પછી આ વનપગ ખારેક છે, બરાબર, આ ખજૂર સ્પેશિયલ ખજૂર જેવું જ લાગે, ખજૂર જેવું લાગે. આની મીઠાશ તો એવી છે, પણ આ જાળવામાં પાકેલી હોય એટલે આ એકદમ બહુ એકદમ ગળ પણ વાળી હોય. તો માલદેભાઈ ખરેખર મીઠી જો, અને ખરેખર ખોટું વખાણ કરવા પૂરતું કઈ નથી, બરાબર, જે વસ્તુ છે ને એ હકીકત છે. માલદેભાઈ તમને મારી પર્સનલી વાત કરું, બરાબર, થોડીક, તો હું ખરેખર ખારેક ખાતો નથી. એનું કારણ કેવું છે ખબર છે? બજારમાંથી ખારેક લઈને ખાઈને એક ખારેક માન ખાવ ને તેમાં મોઢું આવી જાય. ઓહો. અને અત્યારે લગભગ આપણે તમારા ઘરે હમણાં અડી બધી ખારેક ખાધી, બરાબર છે, 10 ખારેક ખાધી, અને આમ જે આપણે ફરતા ફરતા વિડીયો બનાવતા 5 ખારેક તો ઓલરેડી મેં ખાધી, 15 જેટલી ખારેક મેં ખાધી, પણ ભાઈ હજી મને મોઢામાં કોઈ જાતનું કાંઈ નથી થયું. તો ભાઈ આ ઓર્ગેનિક નો ખાસ મેન ખાસિયત કહી શકાય માલદેભાઈ, તો આ છે. હા, એ દેશી આપણે જે ગાયનું જે છાણ છે ને એનું, તો આજ મેન વસ્તુ છે. બજારમાંથી લઈને ખાધું, હું તમને વાત કરી કે ભાઈ એક જ ખારેક ખાવ ને એમાં મોઢું આવી જાય માલદેભાઈ. અને ભાઈ આ વનપગ ખારેક છે ભાઈ, જો તમે બરાબર બતાવો, અને એમ કહેવાય કે હા માલદેભાઈ વાત કરી કે તમે ખજૂર ખાતા હોય ને, ખજૂર, બરાબર છે, એવી આ લાગશે તમને. વાહ ભાઈ વાહ, હાકર થી મીઠી છે. કુદરતી છે ને, પ્રાકૃતિક ફળ છે, પ્રાકૃતિક ફળ છે, એની સુગંધ પાછ. અને ઓડી મોટી તમારી ટીમ છે ભાઈ, આપણે વ્યુઅર ને બતાવો કેવડી મોટી ટીમ છે. હજી ઓલી બાજુ પણ પેકિંગ વાળા, આખા પેકિંગ વાળા આટલા બધા છે, બરાબર છે, તો એ લોકોની પણ ભાઈ મહેનત છે. અને આ કઈ કરવું માલદેભાઈ હેલી વસ્તુ નથી. ઓડો બગીચો સંભાળવો, એનું ધ્યાન રાખવું પડે, એનું કેર કરવું પડે, ને એની જાળવણી કરવી પડે. અને બીજું માલદેભાઈ આપણે વાત કરી, બરાબર, કે જામનગર ખાતે આપણે તમે કીધું કે ઘણી બધી જગ્યાએ આપણા સ્ટોલ આવેલા છે. તો આપણે ભાઈ જે વ્યુઅર છે, બરાબર, એ લોકોને પણ જો ખરેખર આ ખારેક ખાવી હોય અથવા લેવી હોય તો રિટેલ પણ આપે છે અને હોલસેલમાં પણ આપે છે. તો મિત્રો એમ કહેવાય કે આખા જામનગરની બજારમાં, બરાબર, જેને ખારેકની દુનિયામાં નામ કર્યું છે, શ્રી ફાર્મ હાઉસની ખારેક આપણે ચાખી, બરાબર છે, તમને રિવ્યુ પણ આપ્યા કઈ ટાઈપની ખારેક છે, બરાબર. તો તમારે જો મિત્રો આ ખારેક જોતી હોય, બરાબર, અને ખરેખર ખૂબ જ સરસ ખારેક છે, ખૂબ જ મીઠી અને ઓર્ગેનિક ખારેક છે. અને આ ભાઈ એવું નથી કે ખાલી જામનગરમાં સપ્લાય કરે છે, બરાબર, ઘણી બધી જગ્યાએ સપ્લાય કરે છે, પોરબંદર છે, અમરેલી છે, સુરત છે, એની ખારેક જાય છે, દૂર દૂરથી માણસો ખારેક લેવા માટે આવે છે, અને ઘણા બધા ટનના મોઢે સપ્લાય કરે છે ભાઈ. તો ભાઈ આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, કારણ કે આવો જે ખારેક છે તમને જામનગરની બજારમાં ક્યાંય જોવા નહીં મળે અને ક્યાંય ખાવા નહીં મળે. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, કોમેન્ટમાં જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો હોય, અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે અમે તમારા માટે ભાઈ દૂર દૂરથી આવતા હોય છે વિડીયો બનાવવા માટે, ઘણા ધક્કા ખાઈ છે, ગરમી હોય છે, ચોમાસું હોય છે, ગમે હોય છે, બરાબર. તો વિડીયો વધુમાં વધુ શેર કરજો. ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.